નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, શિયાળો શરૂ થતાં સાથે જ તમે નોંધ્યું હશે કે હાર્ટ એટેકના કેસ અચાનક ખૂબ વધી જાય છે અને આવું ક્યારેક જ નહીં પરંતુ દર વર્ષે થાય છે। પછી ભલે તે ભારત હોય, અમેરિકા હોય કે યુરોપ હોય, તમને દરેક જગ્યાએ દર વર્ષે આ જ પેટર્ન જોવા મળશે। પરંતુ સવાલ એ થાય છે કે આવું શા માટે થાય છે? શિયાળો આવતાની સાથે જ હૃદય રોગનું જોખમ આટલું કેમ વધી જાય છે? ચાલો આજે આને ખૂબ જ સરળ, વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ। મેં વારંવાર જોયું છે કે શિયાળો આવતા જ ચારે બાજુથી હાર્ટ એટેકના રિપોર્ટ આવવા લાગે છે। તમે અખબાર ઉઠાવો, તમને ચારે બાજુ જોવા મળશે કે 20 વર્ષનો વ્યક્તિ મરી ગયો, 50 વર્ષનો વ્યક્તિ મરી ગયો, 30 વર્ષનો વ્યક્તિ મરી ગયો। અને આવું એટલા માટે છે કારણ કે શિયાળો હૃદયના દર્દીઓ માટે સૌથી મુશ્કેલ ઋતુ હોય છે। પરંતુ જો તમે સમજી ગયા કે અસલી ખતરો ક્યાં છુપાયેલો છે, તો તમે આ સિઝનમાં તમારા હૃદયને 10 ગણું વધુ સુરક્ષિત રાખી શકો છો। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર આજનો આ વિડીયો શરૂ કરીએ અને જાણીએ કે શિયાળામાં હાર્ટ એટેક વધવા પાછળનું અસલી કારણ શું છે, કેવી રીતે આપણે શિયાળામાં આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ, અને અંતમાં હું તમને ખાવાની તે 4 સૌથી ખરાબ વસ્તુઓ પણ જાણીશું જે શિયાળાની આ ઋતુમાં જોખમને વધુ વધારી દે છે અને આપણે તેને વિચાર્યા વગર ખાતા રહીએ છીએ। તો ચોક્કસપણે આજનો વિડીયો પૂરો જુઓ, શાંતિથી જુઓ, ધ્યાનથી જુઓ, જેથી આ આખો કોન્સેપ્ટ તમારી સમજમાં સારી રીતે આવી શકે અને તમે તમારી જાતને વધુ સુરક્ષિત રાખી શકો। મિત્રો, તમે અવારનવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે પેલા સંબંધીને રાત્રે ઠંડી લાગી અને સવારે ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવી ગયો, અથવા કોઈ મોર્નિંગ વોક પર ગયું હતું, અચાનક ત્યાં પડી ગયું અને મૃત્યુ થયું। તો આખરે શિયાળામાં જ આવું કેમ થાય છે? ખરેખર તેનો જવાબ 4 ખૂબ જ મહત્વપૂર્ણ શારીરિક કારણોમાં છુપાયેલો છે, જે સમજવા દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે। પહેલું એ કે શિયાળામાં શરીરનું કોર ટેમ્પરેચર ઓછું થવા લાગે છે અને તેને જાળવી રાખવા માટે આપણી ત્વચા અને હાથ પગની જે બહારની લોહીની નસો છે તે સંકોચાવા લાગે છે અને લોહી શરીરના અંદરના ભાગ તરફ પહોંચવા લાગે છે। જોવામાં આવે તો આ શરીરની પોતાની એક કુદરતી સંરક્ષણ પ્રણાલી છે, જેથી શરીરમાં ગરમી જળવાઈ રહે અને આપણને કોઈ તકલીફ ન પડે। પરંતુ તેના પરિણામે આપણું બ્લડ પ્રેશર વધી જાય છે, હૃદયને વધુ જોરથી લોહી પંપ કરવું પડે છે, ગરમી જાળવી રાખવા માટે શરીરની ઓક્સિજનની માંગ વધી જાય છે, અને જો કોઈને પહેલાથી જ ક્યાંક બ્લોકેજ હોય તો તે જીવલેણ બની શકે છે। ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અને ભારે ધૂમ્રપાન કરનારાઓ માટે નસોનું આ રીતે સંકોચાવું સૌથી વધુ ખતરનાક હોય છે। જો તમને એવું લાગતું હોય કે લોહીની નસોનું આ રીતે સંકોચાવું ખૂબ જ ખતરનાક છે, તો જાણી લો કે તેનાથી પણ ખતરનાક બીજી એક વસ્તુ છે, જે છે શિયાળામાં લોહીનું ગાઢ થઈ જવું। જી હા, શિયાળાની ઋતુમાં બ્લડની જે વિસ્કોસિટી એટલે કે ગાઢપણું હોય છે તે વધી જાય છે અને પ્લેટલેટ્સ વધુ ચીકણા થઈ જાય છે, અને તેના પરિણામે શરીરમાં બ્લડ ક્લોટ્સ લોહીની ગાંઠો બનવાનું જોખમ વધી જાય છે। ત્રીજું મહત્વનું પરિબળ એ છે કે લો વિટામિન ડી। જુઓ, વિટામિન ડીની ઉણપ એક તો પહેલેથી જ ભારતમાં ઘણી સામાન્ય છે, અને શિયાળામાં જ્યારે સૂર્ય કેટલાક દિવસો સુધી ઘણી વખત નથી નીકળતો અને આપણે ઠંડીના કારણે બહાર પણ નીકળતા નથી, ત્યારે લો વિટામિન ડીથી શરીરમાં ઇન્ફ્લેમેશન વધુ વધી જાય છે, લોહીની નસોનું અંદરનું પડ નબળું પડી જાય છે, કોલેસ્ટ્રોલ પ્લાંક અસ્થિર થઈ જાય છે, અને જ્યારે આ પ્લાંક અસ્થિર થાય છે ત્યારે તે ફાટી શકે છે, અને પછી તેને રૂઝાવવા માટે નસોની અંદર પ્લેટલેટ્સ આવીને જમા થવા લાગે છે, ત્યાં તરત જ એક ક્લોટ બની જાય છે, તે જે સડન હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ છે। અને છેલ્લે શિયાળામાં સ્ટ્રેસ, એન્ઝાઇટી અને ડિપ્રેશન પણ વધી જાય છે, જેના કારણે હાઈ હાર્ટ રેટ, હાઈ બ્લડ પ્રેશર અને એરિથમિયા એટલે કે અનિયમિત હૃદયના ધબકારા પણ તમારામાં થઈ શકે છે, જે આખરે હાર્ટ હેલ્થ માટે સૌથી વધુ હાનિકારક છે। તો મિત્રો, આ હતા તે શારીરિક કારણો જે શિયાળામાં હાર્ટ એટેકના જોખમને વધારી દે છે। પરંતુ 3 એવી લાઇફસ્ટાઇલ આદતો પણ છે જે આ જોખમને વધારવામાં સોનામાં સુગંધ જેવું એટલે કે આગમાં ઘી હોમવા જેવું કામ કરે છે। અને તેમાં સૌથી પહેલું છે વિન્ટર હોલિડેઝમાં ઓવર ઇટિંગ કરવું અને ખૂબ ઓછું એક્ટિવ રહેવું। જુઓ મિત્રો, શિયાળાના મહિનાઓ ખાસ કરીને ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે આપણી જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ જાય છે। લગ્નની સિઝન હોય છે,
પાર્ટીઓ ખૂબ જ વધારે હોય છે અને ઘી ખાંડવાળી મીઠાઈઓ, નોનવેજ ગ્રેવીઝ, ફ્રાઈઝ આઇટમ આ બધું આપણા રૂટીનમાં જરૂરિયાત કરતાં વધી જાય છે. સાથે જ વાતાવરણ પણ ઠંડુ હોય છે અને આપણે ઘરની બહાર બિલકુલ નથી નીકળતા. હરવું ફરવું પણ આપણું ઓછું થઈ જાય છે. મોર્નિંગ વોક આપણે સ્કીપ કરવા લાગીએ છીએ, જીમ નથી જઈ શકતા અને આખો દિવસ બોડી એકદમ સ્લો મોડમાં કામ કરે છે. અને જાણો છો, તેની સીધી અસર આપણા હાર્ટ ઉપર પડે છે. હેવી મિલ્સથી બ્લડ શુગર અને ટ્રાઇગ્લિસરાઇડ્સ શૂટઅપ થઈ જાય છે. ફેટી ફૂડથી શરીરમાં ઇન્ફ્લેમેશન વધી જાય છે અને એક્ટિવિટી ઓછી થવાથી બ્લડ પ્રેશર અને સર્ક્યુલેશન બંને સ્લો થઈ જાય છે. અને આ 3 પરિબળો મળીને હાર્ટ એટેક માટે એક પરફેક્ટ વાતાવરણ બનાવી દે છે. અને એટલા માટે જ વિન્ટર હોલિડે સિઝનમાં હાર્ટ એટેકના કેસ સૌથી વધુ તમને જોવા મળશે. બીજું છે છાતીના લક્ષણોને ઇગ્નોર કરવા. આ એક બહુ મોટું કારણ છે, ખાસ કરીને આપણા ભારતીયોમાં, કારણ કે આપણે આપણી વસ્તુઓને હળવાશથી લઈએ છીએ. શિયાળામાં ચેસ્ટ પ્રેશર, બળતરા, ટાઇટનેસ અથવા શ્વાસ ફૂલવાને લોકો અવારનવાર ગેસ કે એસિડિટી સમજીને ભૂલાવી દે છે, તેને નજરઅંદાજ કરી દે છે. મેં અવારનવાર લોકોને કહેતા સાંભળ્યા છે કે યાર ઠંડીના લીધે શ્વાસ કદાચ મારો ભારે ભારે થઈ ગયો છે, શ્વાસ ફૂલી રહ્યો છે, બાકી મને કોઈ તકલીફ નથી. અરે મેં કાલે થોડું હેવી જમી લીધું હતું, તેના લીધે મારું પેટ ફૂલી રહ્યું છે, ગેસ બની રહ્યો છે. અને અરે યાર, મોસમની વજહથી થાક તો રહે જ છે. અને જાણો છો શું, આમાં સમસ્યા એ છે કે એકચ્યુઅલ હાર્ટ એટેકના વોર્નિંગ સિગ્નલને આપણે ઇગ્નોર કરી રહ્યા છીએ. આપણે સમજતા જ નથી કે અંદર અંદર આપણે શું ચાલી રહ્યું છે. અને જેટલી મોડું ટ્રીટમેન્ટમાં જશે, જેટલું આ ડિલે થશે, એટલા જ વધારે હાર્ટ મસલ્સ ડેમેજ થાય છે. અને આ જ ડિલેને કારણે અવારનવાર મેં જોયું છે કે જવાન લોકોમાં પણ બેઠા બેઠા મોત થઈ જાય છે. હાર્ટ એટેકને કારણે ચાલતા ચાલતા લોકો પડી જાય છે અને અચાનક તેનું કામ પૂરું થઈ જાય છે. તો જો શિયાળામાં તમને ચેસ્ટ પ્રેશર રહે છે, ડાબા હાથમાં ભારેપણું અનુભવાય છે, બ્રેથલેસનેસ છે, અથવા તો અચાનકથી તમને ખૂબ વધારે નબળાઈ થવા લાગે છે, તો તેને શિયાળાની અસર સમજીને તમે બિલકુલ પણ ઇગ્નોર ન કરો, બલકે તરત જ એલર્ટ થઈ જાઓ અને તમારું ચેકઅપ ડૉક્ટર પાસે જઈને કરાવી લો. અને ત્રીજી કોમન લાઇફસ્ટાઇલ આદત છે મિત્રો, અર્લી મોર્નિંગ વોક. જી હા, આ થોડી સરપ્રાઇઝિંગ છે, પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, એક વૈજ્ઞાનિક હકીકત એ પણ છે કે સવારના સમયે આપણું હૃદય સૌથી વધુ અસુરક્ષિત હોય છે. એવું કેમ? કારણ કે અર્લી મોર્નિંગમાં પ્લેટલેટ્સ નેચરલી વધારે ચીકણા હોય છે, વધારે એકબીજા સાથે ચોંટે છે, બીપીમાં શાર્પ રાઇઝ થાય છે, લોહીની નસો ટાઈટ હોય છે અને કોર્ટિસોલ એટલે કે જે આપણો સ્ટ્રેસ હોર્મોન્સ છે તે તેના પિકઅપ હોય છે. હવે તેની ઉપર જ્યારે શિયાળાની કડકડતી ઠંડી હવા તમને લાગે છે, તો બ્લડ વેસલ્સ વધુ સંકોચાઈ જાય છે અને હાર્ટને ડબલ પ્રેશર સહન કરવું પડે છે. એટલા માટે વિન્ટર્સમાં સવારમાં ખાસ કરીને બહુ વધારે ઠંડીના સમયે હાર્ટ એટેકનું રિસ્ક 2 થી 3 ગણું વધી જાય છે. અને આ જ કારણ છે કે હું દર વર્ષે પેશન્ટને એક જ વાત કહું છું કે જે બહુ વધારે ઠંડીમાં અર્લી મોર્નિંગ વોક ના કરો, બલકે તેના કરતાં સારું છે કે તમે મિડ મોર્નિંગમાં વોક કરો અથવા થોડું ઇવનિંગમાં વોક કરો, જ્યારે ઠંડી વધુ વધારે નથી હોતી, ટેમ્પરેચર થોડું વધી જાય છે. હવે સવાલ આવે છે કે આપણે આપણી જાતને કેવી રીતે બચાવીએ. તો મિત્રો, ચિંતા ન કરો, કારણ કે શિયાળામાં પોતાના હાર્ટને સેફ રાખવું બહુ મુશ્કેલ નથી. બસ તમને થોડી સાચી જાણકારી હોવી જોઈએ. બસ આ 7 વસ્તુઓ જો તમે ફોલો કરી લેશો તો તમે તમારી જાતને સેફ રાખી શકો છો. પહેલું છે ઠંડીથી બચીને રહો. આ બહુ જ ઓબ્વિયસ વસ્તુ છે કે જો ઠંડી વધારે છે તો ઠંડીથી બચો. લેયરિંગ કરો, ગ્લવ્સ પહેરો, મફલર પહેરો, કેપ જરૂર લગાવો, ખાસ કરીને જ્યારે તમારે સવારમાં કે કોઈ ઠંડીના સમયે નીકળવાનું હોય. બીજું છે બીપી, શુગર, કોલેસ્ટ્રોલને ચેક કરો અને જો આ હાઈ હોય તો ડૉક્ટરને જરૂર મળો, એવોઇડ ન કરો. ત્રીજું, હાઇડ્રેશન મેન્ટેન રાખો. પાણી ઓછું પીવાથી પણ લોહી ગાઢ થઈ જાય છે અને તમારામાં હાર્ટ એટેકના રિસ્કને વધારે છે. ચોથું, વિટામિન ડી જરૂર લો, કાં તો સનલાઇટ દ્વારા અથવા તો સપ્લિમેન્ટ્સ દ્વારા, પરંતુ મેન શ્યોર કે તમારું વિટામિન ડી આ દરમિયાન ઓછું ન થવું જોઈએ. પાંચમું, મીઠું, ખાંડ, ફ્રાઇડ ફૂડ ઓછું ખાઓ. છઠ્ઠું, દર 2 થી 3 કલાકે હળવું મૂવમેન્ટ કરતા રહો, ચાલતા ફરતા રહો, જેથી તમારું સર્ક્યુલેશન સારી રીતે મેન્ટેન રહે. અને સાતમું, જો છાતીમાં થોડું પણ પ્રેશર ફીલ થાય છે, કંઈક દુખાવો થાય છે
કે કંઈક અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે તો ઇગ્નોર ના કરો, તરત ડૉક્ટર પાસે જાઓ અને ચેકઅપ કરાવો. મિત્રો, આ 7 પોઈન્ટ્સ હંમેશા યાદ રાખો અને પોતે પણ સમજો અને બીજા લોકોને પણ સમજાવો, જેથી આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને આપણી જે સોસાયટી છે, આપણો જે દેશ છે, તે સેફ રહી શકે. હવે ચાલો વાત કરીએ એ 4 કોમન ફૂડ્સની જે આ શિયાળામાં બહુ વધારે ખાવામાં આવે છે અને જેને અવારનવાર આપણે સમજીએ તો હેલ્ધી છીએ એવું વિચારીને જ ખાઈએ છીએ કે આ સારી વસ્તુ છે, પરંતુ આ અવારનવાર શિયાળામાં આપણા માટે ફાયદો ઓછો અને નુકસાન વધારે કરી જાય છે. તો પહેલું છે ગાજરનો હલવો. મિત્રો, ગાજરનો હલવો જે છે શિયાળામાં આપણને બહુ સારી રીતે શોખથી ખાઈએ છીએ. આપણે બધાનો ફેવરિટ હોય છે, પરંતુ આમાં પ્રોબ્લેમ એ છે કે આમાં માવો, ઘી અને ખાંડ આ ત્રણેય વસ્તુઓ ખૂબ વધારે હાઈ હોય છે અને એટલા માટે તેમનાથી બ્લડ શુગર, LDL, કોલેસ્ટ્રોલ અને ઇન્ફ્લેમેશન ત્રણેય ફેક્ટર્સ વધી જાય છે. લોહી આપણું તેનાથી ગાઢ થઈ જાય છે, જેનાથી હાર્ટ ઉપર સ્ટ્રેસ પડે છે. એટલા માટે ગાજરનો હલવો તમે જો ઠીક છે ક્યારેક એકાદ ચમચી ચાખી લો તો ચાખી લો, પરંતુ રેગ્યુલર રીતે એવું વિચારીને ખાવું કે આમાં ગાજર છે, આ હેલ્ધી છે, વિટામિન A છે. આ એક ખોટી માન્યતા છે જે અવારનવાર લોકોના મનમાં રહે છે અને શિયાળામાં આપણે ખૂબ ગાજરનો હલવો ખાઈએ છીએ. તો વધારે ના ખાઓ, થોડું લિમિટમાં ખાઓ. બીજું ફૂડ છે હેવી મસાલેદાર નોનવેજ કરીઝ, જેમ કે મટન, રોગના જોશ, નિહારી, બટન ચિકન, પાયા વગેરે. મિત્રો, શિયાળામાં લોકો આ પ્રકારના ફૂડ્સને વધારે ખાય છે, પરંતુ આમાં સેન્ચ્યુરેટેડ ફેટ વધારે હોય છે જે આપણી આર્ટરીઝને બ્લોક કરી દે છે. સાથે જ હેવી ગ્રેવીઝ ડાયજેશન પણ સ્લો કરી દે છે. રીહીટેડ ઓઇલ એટલે કે વારંવાર ગરમ કરેલું તેલ જેમાં ચિકન ફ્રાય વગેરે થાય છે, તે ટોક્સિક બાય પ્રોડક્ટ બનાવે છે જે આપણા બ્લડની અંદર હોમોસિસ્ટ્રીનને વધારી શકે છે, જે ક્લોટ્સ બનવાના ચાન્સીસને કેટલાય ગણા વધારી દે છે. એટલા માટે ક્યારેક તો ઠીક છે, તમે ક્યારેક લગ્નમાં ગયા, થોડું ઘણું તમે ખાઈ લીધું, તે પણ વધારે નહીં. પરંતુ જો તમે ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર આ વસ્તુઓને ખાઓ છો એ વિચારીને કે આ ગરમ વસ્તુઓ છે, શિયાળામાં ફાયદો કરે છે, તેનાથી તાકાત આવે છે, તો આ એક ના સમજવાળી વાત છે. તેનાથી તમારે બચવું જોઈએ. ત્રીજું ફૂડ છે ડીપ ફ્રાઈડ ફૂડ, જેમ કે સમોસા, કચોરી અને ભજીયા વગેરે. મિત્રો, શિયાળામાં ચાની સાથે ગરમ ભજીયા કે કચોરી બહુ સારા લાગે છે. હું પણ એક જમાનામાં બહુ ખાતો હતો, પરંતુ આ સૌથી વધુ રિસ્કી વસ્તુઓ છે. આમાં ટ્રાન્સ ફેટ્સ વધારે હાઈ હોય છે, જેનાથી આર્ટરીજ સ્ટીફ થઈ જાય છે, એટલે કે કડક થઈ જાય છે. બોડીમાં ઇન્ફ્લેમેશન વધી જાય છે, ટ્રાઇગ્લિસરાઇડ વધી જાય છે અને લોહી પણ આપણું ગાઢ થઈ જાય છે. એટલા માટે આ પ્રકારના ફૂડથી પણ તમારે શિયાળાની ઋતુમાં ખાસ કરીને બચવું જોઈએ. આમ તો દરેક ઋતુમાં જ બચવું જોઈએ, બસ શિયાળામાં વધુ ધ્યાન રાખવું જોઈએ. ચોથું છે આપણે બધાનું ફેવરિટ રેવડી, ગજક અને ચીક્કી. જી હા, તલ અને ગોળ હેલ્ધી તો હોય છે, પરંતુ વિન્ટર ક્રેવિંગ્સના કારણે લોકો તેને ઘણી વખત વધારે ખાઈ લે છે અને એ વિચારીને પણ ખાઈ લે છે કે આ તો હેલ્ધી વસ્તુઓ છે, શિયાળામાં ફાયદો કરે છે, અને અવારનવાર આ જ કારણે તેને ખાવાથી શુગર લોડ બોડીની અંદર વધી જાય છે, લોહી ગાઢ થઈ જાય છે અને ટ્રાઇગ્લિસરાઇડ અને BP પણ વધી જાય છે. એટલા માટે તેને તમારે ક્યારેક ખાવામાં કોઈ વાંધો નથી, પરંતુ જો તમે વધારે ખાવ છો, રોજે જમ્યા પછી થોડું ઘણું આ વસ્તુઓને ખાવ છો, તો તે તમારા માટે યોગ્ય નથી અને તેનાથી તમારે બચવું જોઈએ. ખાસ કરીને જો તમે ડાયાબિટીક પેશન્ટ છો તો આ કેસમાં તો તમારે તેને બિલકુલ જ એવોઇડ કરવું જોઈએ. મિત્રો, શિયાળો એક બહુ જ સુંદર ઋતુ છે, બસ આપણી કેટલીક ભૂલોના કારણે તે ખતરનાક બની જાય છે. પરંતુ જો તમે થોડી અવેરનેસ રાખો છો તો આ સિઝન તમારા માટે બિલકુલ સેફ બની શકે છે. તમે બસ આ પોઈન્ટ્સ ફોલો કરો. હું ગેરંટી આપું છું કે તમને તેનાથી ફાયદો જરૂર થશે અને તમે સેફ રહેશો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.